બોલો સદગુરુદેવની જય। ऐसी वाणी बोलिए मन का पाखो, ऐसी वाणी बोलिए मन का पाखो, औरन को शीतल करे आपहु शीतल होय कबीरा, आपहु शीतल होय। કબીરદાસજી આ દોહામાં વાણીનું મહત્વ સમજાવે છે। વાણી એટલે કે આપણી બોલવાની ભાષા એ એવી હોવી જોઈએ કે બીજા સામેવાળા સાંભળનારા પણ શીતળ થાય અને આપણે પોતે પણ શીતળ થઈએ। શીતળ એટલે કે શાંત અને ઠંડા। વાણી એક એવું ધારદાર શસ્ત્ર છે જેનાથી તમે સામેવાળા વ્યક્તિને દુઃખ પણ પહોંચાડી શકો છો અને સુખ પણ પહોંચાડી શકો છો। તો હંમેશા આપણે એવી વાણી વાપરવી જોઈએ કે સામેવાળો વ્યક્તિ હંમેશા ખુશ રહે, આપણા કારણે કોઈને વાણી દ્વારા દુઃખ ન પહોંચે। તેથી વાણીનું ખૂબ જ આધ્યાત્મિક જીવનમાં મહત્ત્વ છે। બોલો સદગુરુદેવની જય।